નમસ્કાર, જોહાર. ગુજરાતમાં દિવસે ને દિવસે રાજકારણ ગરમાતું જાય છે. સાંસદ ધવલ પટેલે અનંત પટેલ અને ચેતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પણ ચેતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે. મહેશ વસાવા થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે અને આજે એમને ખૂબ મોટા જૂના રાજ ખોલ્યા છે અને એમણે કહ્યું છે કે મારે ચેતર વસાવા અમારી સાથે ગદ્દારી કરી ગયા છે, મારા ડેટા ચોરી ગયા છે, મારા પીએ તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ એમણે અમારી સાથે ગદ્દારી કરી છે, બીટીપી સાથે ગદ્દારી કરી છે અને બીજી પાર્ટીમાં જઈને ટિકિટ લીધી છે. અને અમારા જે ડેટા હતા, પાર્ટીના ડેટા હતા, અમારા જે બધાના ડેટા હતા, એ ડેટા ચોરી અને એણે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે, એવા આક્ષેપ મહેશ વસાવાએ લગાવ્યા છે. અને મહેશ વસાવાએ આજે જૂના રાજ ખોલતા એમ પણ કહ્યું છે કે મારે મનસુખ વસાવાને સાથ એટલા માટે આપવો પડ્યો છે કે મારે ચેતર વસાવાને હરાવવું હતું. આજે ફરી પાછા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે જીજે દેશી ન્યૂઝ એક વાત કહેવા માંગે છે કે જ્યારે તમને તમારી અંગત અદાવતને લઈને પ્રજાને તમે ઉલ્લુ બનાવો છો, પ્રજાને તમે ગેરમાર્ગે દોરો છો, ત્યાં કેટલું યોગ્ય કહેવાય. તમારે ચેતર વસાવાને હરાવવો હતો એટલે મનસુખ વસાવા સાથે જોડાયા. હવે તમારે ચેતર વસાવાને પાડવો છે એટલે હવે તમે કોંગ્રેસમાં જોડાયો. તો પ્રજા તમારી ક્યાં સુધી વાતમાં ભોળવાતી રહેશે? આ એક નર્મદા જિલ્લાની વાત નથી, આ સમગ્ર રાજકારણ વિસ્તારની વાત છે, સમગ્ર રાજકારણની વાત છે. તમને તમારા અંગત સ્વાર્થ, તમારા અંગત કામો ન થાય એટલે તમારે બીજી પાર્ટી જોઈન કરવી, તમારા પ્રોજેક્ટ મંજૂર ન થાય એટલે તમારે બીજી પાર્ટીમાં જતા રહેવું, તમારા અંગત કામોમાં વિઘ્ન આવે એટલે તમારે પાર્ટી ચેન્જ કરવી. આ એક રાજકારણની વ્યાખ્યા છે. પણ જે રીતે નર્મદા જિલ્લા અને ડાંગ જિલ્લાનું, વલસાડનું રાજકારણમાં અત્યારે નિવેદન અને આક્ષેપબાજીઓ થઈ રહી છે, જેને જોતા લાગે છે કે દક્ષિણ ગુજરાતમાં રાજકારણ આવનારા સમયમાં ખૂબ જોરથી ગરમાવાનું છે એવું પણ લાગી રહ્યું છે. અને ટૂંક સમયમાં જ તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ જાહેર થઈ રહી છે. છોટુભાઈ આદરણીય છે, આદિવાસીઓના મસીહા છે, ગરીબોના મસીહા છે. આધુનિક જમાનાના જળ જમીન જંગલ સામે લડેલા, ડીકુઓની સામે, જમીનદારો સામે લડેલા એ ગરીબોના મસીહા છે. એમાં કોઈ લેક મેક નથી. છોટુભાઈ વસાવા એક મારા ફાધર બી છે અને મારા ગુરુ બી છે. એ આજે પોતાના છોકરાને સુધારવા માટે કહી શકે, બે શબ્દ બી કહી શકે અને બે થાપડા બી મારી શકે. આજે અમે તો એમના બે થાપડા બી ખાવા તૈયાર છે, પણ એમની લડતને આગળ વધારવા માટે અમારે આ પગલાં ભરવા પડ્યા. એનું કારણ છે કે અંદર જે ભાગલા પાડીને તોડવાનું જે કામ કર્યું, આમ આદમી પાર્ટી આવીને રજની જેવા, રાજુ જેવાને અંદર લેવાનું કામ કર્યું. આ ટ્રાઇબલની અંદર તમે જોઈ લો, જ્યાં બી છે બધા મારા માણસોને ડેટા ચોરી કરીને છોટાઉદેપુરથી લઈને દાહોદથી લઈને આખા ગુજરાતમાં તોડવાનું કામ કર્યું. ચેતર વસાવાએ ગુજરાત જોડો યાત્રાના નામે આદિવાસીઓ તોડો યાત્રા આ શરૂ કરી છે. એ મારા એનાથી જ કરી છે. સાથે સાથે કોંગ્રેસને પણ નુકસાન કરતો હતો એ માણસ. ભાજપની બે ટીમ છે, અત્યારે ફંડિંગ ઝઘડિયા તાલુકામાંથી જ થાય છે, પ્રકાશ એન્ડ કંપની મારફતે. કેમ કે જીઆઈડીસીમાં આ લોકો આંદોલનો કરે છે. તમે જોઈ લો, આ નાઇટ્રેક્સનું કર્યું, આગળ એનું ખનિજ માટે કરેલું હતું, બ્રિટાનિયા માટે કરેલું. શું પરિણામો આવ્યા છે? કેવડિયાની અંદર જે 2 મર્ડરો થયો એનું કોઈ પરિણામ આવતું નથી. અને એમની પર તો ચેતર વસાવા પર તો ભ્રષ્ટાચારના આરોપ સાંસદ તરીકે લગાવે છે. તમે જોઈ લો, 75 લાખના ભ્રષ્ટાચારો લાગે છે. એવા તો ઘણા બધા, તો અમે પણ ઘણું બધું જાણીએ છીએ, પણ અમારે એ વસ્તુ સાબિત નથી એટલે અમે નથી કહી શકતા અત્યારે. રમેશભાઈ, આદિવાસી સમાજનો મોટો ચહેરો છો તમે, મોટા ગઢ સાથે જોડાયેલા છો અને હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસમાંથી તમને કયું પદ મળશે અને શું આશા રાખો છો? આ વિસ્તારના જે આદિવાસી સમાજના લોકો છે કે આ વિસ્તારની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમારી રણનીતિ શું રહેશે? જો, કોંગ્રેસ એક નેશનલ પાર્ટી છે. કોંગ્રેસ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી એની સ્થાપના થઈ છે અને કોંગ્રેસના અનેક નેતાઓ આઝાદી માટે લડ્યા છે. તમે જોઈ લો કે આઝાદી પછી કોંગ્રેસ સત્તામાં આવી અને કોંગ્રેસે જ આ દેશનો વિકાસ કર્યો. આજે જેટલા બી અધિકારીઓ જે કંઈ આ શિક્ષણની વાતો છે, આ વિસ્તારમાં ડેવલપ કર્યા છે, જમીન અધિકાર જે આપ્યો એમને, મનરેગા જેવી યોજનાઓ આપી. એટલે આ કોંગ્રેસે
દેશ માટે બહુ ઘણું કર્યું છે. આપ તમે જોઈ લો, દેશ માટે જ્યારે એક વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ પણ પોતાની છાતી પર ગોળીઓ ખાઈને જ્યારે આ દેશને બચાવવા માટેનું કામ કર્યું, એને આજે મારા પ્રણામ છે. એવી જ રીતે એમના દીકરા રાજીવ ગાંધી, એમણે પણ બોમ્બથી એને ઉડાવી દેવામાં આવ્યા. જ્યારે આટલા દેશ માટે કામ કરતા હોય ને એવી રીતે ઉડાવી દેવામાં આવે તો એનું લોહીની અંદર એનું બલિદાન છે, તો મારે એને કેમ નહીં એ કરવું? ને ટ્રાઇબલમાં એમણે જ કામ કર્યું છે ને, આ બધી યોજનાઓ જ્યારે ડેમો બનાવ્યા છે એમણે જ એ કર્યું. આજે પાણી સિંચાઈનું કોઈ આપતા નથી, ત્યાર પછી આજે 30 વર્ષથી આ ભાજપ સરકાર અહીં ગુજરાતમાં આવી છે અને પાણી બધું નર્મદા ડેમ, ઉકાઈ ડેમનું સૌરાષ્ટ્ર ને કચ્છની અંદર લઈ જાય છે, આ બાજુ બારડોલીમાં લઈ જાય છે, ઇન્ડસ્ટ્રીયલને આપે છે. આદિવાસીઓને ક્યાં સિંચાઈનું પાણી મળે છે? પીવાનું પાણી નથી મળતું. તો એ અમારે હવે પછીની જે લડત અમારી જળ જમીન જંગલ માટેની રહેશે. મારો એક પ્રશ્ન એવો હતો કે હોદ્દો કયો મળશે તમને અને કયા હોદ્દાની આશા છે, અને ખાસ કરીને સ્થાનિક હોદ્દાની અમે આશા ક્યારેય રાખતા નથી. અમે હંમેશા કામ કરવાવાળા લોકો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમારું આગળનું રણનીતિ શું રહેશે? સ્થાનિક ચૂંટણીઓની અંદર અમારું કોંગ્રેસ સાથે જે વાત થઈ છે, કોંગ્રેસ સાથેનું અમારું કે આ ભરૂચ અને નર્મદાની અંદર અમે કીધું કે અમે અહીંથી, જ્યાં કોંગ્રેસ વર્ષો પહેલાં 89 પહેલાં અહીં કોંગ્રેસ જ હતી, ત્યાર પછી તો જે અહીં બીજેપી ઘૂસ્યું છે ગઠબંધન કરીને અહીં ગાડી 89ની અંદર જનતા દળ સાથે, પણ હવે એને કાઢવાની જવાબદારી પણ અમારે છે. એટલે કોંગ્રેસ સાથે અમે રહી. અને આપ તમે જોઈ લો, આ તાલુકા જિલ્લા પંચાયતોની અંદર ઝઘડિયા વાલિયા હોય કે નર્મદા જિલ્લો હોય, આ વખત કોંગ્રેસની સરકાર બનવાની છે આખા ગુજરાતની અંદર. તમને કહેવી દઉં છું કેમ કે ભાજપ ભાઈ ભ્રષ્ટાચાર ભૂખથી તરસ થઈ ગયા છે. લોકો આજે ભાજપને એટલું બધું નકારે છે કે ન પૂછી વાત. પણ એને એ કરવા માટે જ કોંગ્રેસના ને બીટીપીના વોટ તોડવા માટે જ આમ આદમી પાર્ટીને પેદા કરી છે અહીં ગાડી. બાકી 22 પહેલાં ક્યાં મદામત હતા? ચૈતર વસાવા એમ કહે છે કે ડેડિયાપાડામાં 1,08,000 મને મત મળ્યા, અહીં ઝઘડિયામાં 1,32,000 મળ્યા. શું એ તો કોંગ્રેસના તમે જોઈન્ટ હતા, કોંગ્રેસે જ તમને મત આપ્યા છે ને લોકસભાની અંદર. તમારા મત ક્યાં છે? હવે ઊભા રહી જાઓ ને તમે. આવનારા સમયની અંદર ડેડિયાપાડામાં તમે વિધાનસભામાં ઊભા રહેજો અને અત્યારે તાલુકા જિલ્લા પંચાયતમાં ઊભા રહેજો. કેટલી સીટો આવે છે? આજે તમારા ઘરના જે જિલ્લા પંચાયતના સભ્ય છે ચૈતરભાઈની ઘરવાળી, એ આજે બીટીપીની છે. કેમ રાજીનામું આપીને તમે લડાવવું જોઈએ ને પાછું? તમારી હિંમત નથી એની અંદર. એટલે આવનારો સમય બતાવી દેશે. હું કોંગ્રેસને આ વિસ્તારની અંદર જે હતાશ નારાજ થયેલા લોકોને ફરી હું જીવિત કરું છું અને બધાની અંદર જાન ફૂંકાઈ ગઈ છે. ને ચોક્કસ અમને વિશ્વાસ છે, અમે મહેનત કરીશું, રાતનો દિવસ મહેનત કરીશું અને આ ભરૂચની અને નર્મદાની અંદર કોંગ્રેસને અમે બેઠી કરી દઈશું. ટ્રાઇબલમાં પણ મારે એ છે, આખા ટ્રાઇબલોની અંદર, પણ છતાં હું સૌથી વધારે મહેનત અહીં ગાડી કરીશ ને અહીં કોંગ્રેસનું હું અહીંથી ઉદય કરાવીશ.